મેઘરજના 2 પોલીસ કર્મી સામે મહિલા અરજદારના આક્ષેપ, ખોટી ફરિયાદ દાખલ કરી જેલ પૂરી દેવાની ધમકીઓ આપી હોવાના આક્ષેપો કરાયા। મેઘરજના 2 પોલીસ કર્મી સામે મહિલા અરજદારના આક્ષેપ, ખોટી ફરિયાદ દાખલ કરી જેલ પૂરી દેવાની ધમકીઓ આપી હોવાના આક્ષેપ કરાયા છે। ડુંગરા ગોડના અરજદારના બળદના મોત બાદ દુર્ગંધ ન મારે તે માટે આરોપીઓ નિકાલ ન કરવા દેતા પોલીસમાં કરી હતી જાણ। મેઘરજ પોલીસ સ્ટેશનમાં અરજદારની ફરિયાદ રજીસ્ટર ન થતા પોલીસ વડાને રજૂઆત કરાઈ। મેઘરજ પોલીસ સ્ટેશનમાં 2 પોલીસ કર્મીઓએ બીભત્સ કર્યું હોવાના આક્ષેપ છે। ખોટી ફરિયાદ દાખલ કરી જેલમાં પૂરી દેવાની મહિલાને આપી ધમકી, મહિલા અરજદારે પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી। हमारी अर्जी લીધા પછી અમે એફઆરઆઈ કરાયા પછી અમારા પણ કોલેજનો નિકાલ એમના પોલીસ સ્ટેશને એ પોલીસ જાતિ આવી જાતિ એમની મદદથી અમે કોલેજનો નિકાલ કર્યો। એ નિકાલ કર્યા પછી એમને અમારા પર એફઆરઆઈ કરાવી તમારા પર અમે એફઆરઆઈ કરાવી એવું બધું કીધું। પછી જમાદારે અમને એવું કીધું કે તમે મોડાસા પોલીસ સ્ટેશને કેમ ગયા હતા એવી ધમકી અમને આપી। પછી અમારા ઘરે નોટિસ આપવા આવ્યા। નોટિસ આપ્યા પછી 2 વાર નોટિસ આપ્યા પછી અમે હાજર થયા મેઘરજ પોલીસ સ્ટેશને। તો પછી મેઘરજ પોલીસ સ્ટેશને એક વાર હાજર થયા। હાજર થયા પછી તેમને અમને બહાર બેસાડ્યા। પછી અમારા જોડે આધાર કાર્ડ માંગ્યા। પછી તેમને અમને અંદર બોલાયા। પછી કહે છે કે તમે પહેલાં મોડાસા કેમ ગયા હતા પોલીસ સ્ટેશને, જિલ્લા પોલીસ સ્ટેશને કેમ ગયા હતા એવી રીતના અમને ધમકી આપી। પછી કહે છે કે તને છોડવાની જ નથી, તમને અંદર જેલમાં પૂરી દેવાની છે એવી ધમકી આપી અમને। પછી અમે પાછી અરજી આપી મોડાસા એસપી ઓફિસે। ત્યાર પછી અમને ફસાવાનો ધંધો કર્યો અને હજુ એવું કહે છે કે તમને હજુ અમે બીજી અરજીમાં પણ તમને ફસાવી દઈશું અને ખોટી ગાળો બોલ્યો। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।